ભરૂચ જિલ્લા પ્રભારી તથા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાના હસ્તે ભરૂચના ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નવીન નિર્માણ પામેલ ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉક્ટર નવહાને, જિલ્લા વિકાસ અધિકારી KMCRIના CMD ડૉક્ટર મિતેશ શાહ, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન ડૉક્ટર ગોપિકા મેખિયા, મેડિકલ કોઓર્ડિનેટર ડૉક્ટર પરાગ પંડ્યા, CDMO ડૉક્ટર ઉપાધ્યાય સહિત હોસ્પિટલના તબીબી સ્ટાફ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ સમારોહ દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારની આરોગ્યલક્ષી નીતિઓના ભાગરૂપે અમલમાં મુકાયેલ બ્રાઉનફિલ્ડ PPP મોડલના કારણે આરોગ્ય સેવાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ મોડલથી આધુનિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત સારવાર સામાન્ય અને ગરીબ વર્ગ સુધી વધુ અસરકારક રીતે પહોંચી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલ આ અદ્યતન ટ્રોમા સેન્ટર માર્ગ અકસ્માતો તેમજ ગંભીર ઇજાના કેસોમાં દર્દીઓના તાત્કાલિક અને ઉચ્ચ કક્ષાની સારવાર પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રસંગે KMCRIના સમગ્ર ટીમે ભરૂચ જિલ્લાના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નવી સુવિધાના પ્રારંભથી ભરૂચ અને આસપાસના વિસ્તારમાં હજારો દર્દીઓને સીધો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર અમારી બ્રાઉનફિલ્ડ કોલેજ અહીં આપેલી છે અને એમની મુલાકાત લીધી. અમારા માનનીય ધારાસભ્યશ્રીઓ, કલેક્ટરશ્રી પણ છે. ગુજરાતની અંદર ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ જે કોલેજોની સાથે ટાઈપ કરીને સિવિલ ખૂબ સરસ રીતે અહીંયા ગરીબ દર્દીઓ માટે એક આશીર્વાદ રૂપ જેવું ગવર્મેન્ટનું સુંદર આયોજન દ્વારા PPP મોડલ પર કામ થઈ રહ્યું છે. તો દરેક જિલ્લાની અંદર ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ જે કોલેજો અમે સરકાર સાથેની ટાઈપ કરી છે, એ બધી જ જગ્યાએ ખૂબ સારી સવલત અને બધી જ પ્રકારની સવલત અહીંયા પ્રાપ્ત થાય એ હેતુસર ભરૂચની આ બ્રાઉનફિલ્ડ કોલેજ સાથે ટાઈપ સિવિલ હોસ્પિટલનું થયું છે, જે સેવાના હેતુસર અને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ છે. ગુજરાતની તમામ સિવિલોને સારામાં સારી સવલત પ્રાપ્ત થાય, સ્વચ્છતા અને દરેક ડિપાર્ટમેન્ટ સારી રીતે લોકોની સેવા કરીને દર્દીઓને સારા કરી છે. આ હેતુ ભારતીય જનતા પાર્ટીનો સરકારનો છે, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો છે. તો સૌ સાથે મળીને જ્યારે PPP મોડલ પર આવી સુંદર કામગીરી થઈ રહી છે, ત્યારે સરકાર હજી વધુને વધુ મેડિકલ સવલત આપવા માટે તત્પર છે. ત્યારે PPP મોડલ આવા સફળ થઈ રહ્યા છે, જેનું પણ એક સારું ઉદાહરણ છે.